થયું હાથમાં? કાંઈ નહીં, નાનું એવું ખાલી એક્સિડન્ટ થઈ ગયું હતું. ગાડીને તો કાંઈ નથી થયું ને? ના ના, ગાડીને કાંઈ નથી થયું, પણ મને થોડુંક વાગ્યું છે. અરે જોઈને નથી ચલાવી એક તો હજી 2 દિવસ પહેલા જ તમે બાઇક લીધી. અરે હું તો બરોબર જ ચલાવતો હતો, પણ સામેથી બીજી ગાડી આવી ગઈ ને એમાં ભટકાઈ ગયા. કાંઈ વાંધો નહીં, તમે બેસો, તમારા માટે પાણી લેતા આવું. લ્યો પાણી. આજે તમારી સેલેરી આવવાની હતી, આવી ગઈ ને? અને મેં તમને કેશ લાવવાનું કીધું, તું લાવ્યા છો ને? અંદર પાકીટમાં રાખ્યા છે પૈસા. હા વાંધો નહીં. અરે ક્યાં છે વોલેટ? અરે હરખું જો ને, પેન્ટના ખીચામાં જ હશે. અરે નથી આમાં, તમે જ જોઈ લો. લ્યો જોઈ લો. આમાં તો સાચું નથી. મને એવું લાગે છે કે જ્યાં મારું એક્સિડન્ટ થયું ને ત્યાં ક્યાંક પડી ગયું લાગે છે. અરે તમે આવી બેદરકારી કેવી રીતના કરી શકો? એક તો એક્સિડન્ટ કરીને આવ્યા ને એમાં પાછું વોલેટ તો ભૂલી ગયા. અરે મેં કઈ હાથે કરીને થોડું બધું હું પાડીને અને ખોઈને આવ્યો છું. મારું એક્સિડન્ટ થઈ ગયું હતું, એ પણ સામેવાળાની ભૂલના લીધે. અને આ પડી ગયું કે મેં હાથે કરીને થોડું પાડી દીધું હશે. હવે આ ઘરનો ખર્ચો કઈ રીતના હાલશે? એક તો તમે એક્સિડન્ટ કરીને આવ્યા છો અને પર્સે ખોઈને આવ્યા છો. અરે પણ હાથે કરીને થોડું હું એક્સિડન્ટ કરીને ભટકાડીને બધું પાડીને આવ્યો છું ને બધું ખોઈને આવ્યો છું. તું તો એવી વાત કરે જાણે હું હાથે કરીને બધું કરીને આવ્યો છું એમ. હવે થઈ ગયું એક્સિડન્ટ, પડી ગયું ને ખોવાઈ ગયું, એમાં હું શું કરું હવે? અને હું જ્યારથી અહીંયા ઘરમાં આવ્યો છું ત્યારથી તું એકની એક વાત પૂછ્યા કરે છો કે ગાડીને કાંઈ થયું નથી ને, પૈસા લાવવાનું કીધું તું, પૈસા ક્યાં છે, પૈસા ક્યાં છે એમ. પણ એમ નથી કીધું કે કેટલું વાગ્યું છે, શું થયું છે, ક્યાં વાગ્યું છે, બરોબર છે કે નહીં. મારું તો કાંઈ પૂછ્યું જ નહીં. તમે વધારે નાટક કરતા હોય એવું નથી લાગતું? તને મારી સહેજે ચિંતા જ નથી. હા ભાઈ બોલ, શું તારા લીધે એક્સિડન્ટ થયું તું? પર્સે તારી પાસે છે? હા કાંઈ વાંધો નહીં. તમે કીધું શું કામ ને નહીં કે એક્સિડન્ટ મારા ભાઈના લીધે થયું તું? તારા ભાઈએ મને કહેવાની ના પાડી હતી. મારા ભાઈએ બધું સાચું કહી દીધું છે કે એક્સિડન્ટ એના લીધે થયું હતું અને એનું વોલેટ તમારું જે છે ને એ એની પાસે જ છે, એ સાંજે આપી જશે. સારું ચલો, હું હવે તમારા માટે જમવાનું કાઢું. મેં અત્યાર સુધી સાંભળ્યું હતું કે પતિનો જે માન સન્માન હોય ને ઘરમાં એ ખાલી એક એની ઇન્કમ ઉપર જ થાય છે, પણ આજે મેં જોઈ લીધું કે સાચી વાત છે. કેમ કે તને અત્યાર સુધી એમ હતું કે મેં ગાડી ભટકાડી છે અને મારા લીધે જ પર્સ ખોવાઈ ગયું છે, ત્યારે તે બહુ ગુસ્સો કર્યો ને બહુ મને સંભળાવ્યું. પણ જેવો તને તારા ભાઈનો ફોન આવ્યો ને એને કીધું કે એના લીધે એક્સિડન્ટ થયું છે ને પર્સ એના પાસે છે, તો તને બધું સરખું થઈ ગયું. અને હા, તું એકલી જમી લેજે, મારે જમવું નથી.